બોલ મારી અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે. આજના એક કાર્યકર્તા અભિવાદન, હું પ્રદેશ અધ્યક્ષ નું અભિવાદન નહીં કહું, પણ એક તમારા દીકરાનું, આ બનાસની ધરતીના પુત્રનું અને વીરો મારા વતનમાં તમારો દીકરો આજે તમારી બધાની વચ્ચે માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરી ગુજરાતની 6.5 કરોડ જનતાની સુખાકારી માટે, ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાની સુખાકારી માટે દર્શન કર્યા, પૂજા અર્ચના કરી, યજ્ઞમાં સંકલ્પ કરી અને જ્યારે આજે તમારી વચ્ચે આજે આવ્યા છે ત્યારે મારી જમણી બાજુ બેઠેલા તમામ સાધુ સંતોના ચરણોમાં વંદન કરું, તમામ ગાદીપતિના ચરણોમાં વંદન કરું છું. મારે તમારી થોડી અપેક્ષાઓ પણ છે મિત્રો. તમને એમ થશે કે સાહેબ આજે અમે તમારું અભિવાદન કરવા ભેગા થયા છીએ, સાધુ સંત બેઠા છે, એમના પણ આશીર્વાદ લેવા છે, પણ મારે જે માંગણી કરવી છે પછી કરું છું. પણ અહીંયા જેટલા પણ લાખો હજારો કાર્યકર્તા જે છે, આ મારું જે પદ શોભાઈ રહ્યું છું એ પદ કદાચ કોઈના કારણે શોભતું હોય તો મારી સામે બેઠેલા હજારો કાર્યકર્તાઓના કારણે આ પદ શોભાવે. આપણે સૌ મિત્રો એવો પ્રયાસ કરીએ કે આ પ્રયાસને આવનારા દિવસોના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય 2027 ની અંદર કે 2029 માં અંબાના ચરણોમાં આપણે એક ખૂબ મોટો કમળનો હાર ચડાવવો છે. અને કમળના હારમાં એ કમળનો હાર જે ચડાવીએ એ હું એકલો નહીં, પણ અહીંયા તમે જેટલા બધા કેસરીઓ ભગવો પહેરીને બેઠા તમામ કાર્યકર્તા મિત્રો, જે જગ્યાએ કમળનું ક્યાંક ત્રુટી રહી ગઈ છે, ક્યાંક કમળ કદાચ ક્યાંક નથી, એ કમળ એ હારની અંદર દોરામાં પરવાનું કામ એ મિત્રો તમારે બધાએ કરવાનું. માતાજીના ચરણોમાં જ્યારે જઈએ, માં અંબાને જ્યારે આપણે કમળનો હાર ચડાવવા જઈએ ત્યારે પૂર્ણતા વાળો કમળનો હાર, એક પણ કમળ તૂટેલું ના હોય, એક પણ કમળ અંદર ના હોય અને બે કમળ ખીચો ખીચ કમળનો હાર. મને કોઈ કાર્યકર્તાએ કીધું કે સાહેબ ખૂબ મોટો હાર લાયા છીએ. મેં કીધું હાર ચોક્કસ પહેરીશું. માતા માં અંબાને 100% પૂર્ણતા વાળો કમળ એ બનાસકાંઠા મેં ચડાવી અને માનનીય મોદી સાહેબનું, અમિતભાઈ શાહ સાહેબનું, રાષ્ટ્રીય અધ્યક્ષનું આપણે અભિવાદન કરીશું કે સાહેબ તમારી પરિકલ્પના વાળું, તમારી વિચાર વાળું અને ક્યાંક એક નાની કસર કે ખોટ રહી ગઈ હતી, એ ખોટ આજે બનાસના કાર્યકર્તાના ભરોસે મિત્રો તમે આજે કીર્તિસિંહ જિલ્લા અધ્યક્ષને બે હાથ જોડીને જે જયઘોષ આપ્યો છે, જે વચન આપ્યું છે, એ વચન મને કે કીર્તિસિંહને નહીં પણ માં અંબાના ચરણોમાં તમે પ્રાર્થના કરી છે કે માં અંબા આ કમળનો હાર પૂરો કરવાની અંદર અમારી જોડે રહેજે, શક્તિ આજે તાકાત આપજે અને તારી તાકાત થકી અમે કમળનો હાર મિત્રો 100% આપણે મિત્રો ચડાવવાનો છે. આજે મારી વાત પૂરી કરું પહેલા જ બનાસકાંઠાના તમામે તમામ મારા વરિષ્ઠ કાર્યકર્તાઓ, મંચ ઉપરના કાર્યકર્તાઓ જેણે જિલ્લો ઉભો કરવામાં ખૂબ જ હેમત કરી છે, જિલ્લાને ટાંકણે બાંધ્યો છે. તમામે તમામ સમાજ હોય, ચૌધરી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, માનધારી સમાજ હોય, સાધુગણ હોય, વિશ્વકર્મા સમાજ હોય, મોદી સમાજ હોય, માળી સમાજ હોય, તમામે તમામ સમાજ, મારો વડકર સમાજ હોય, મારો
રાવળ સમાજ હોય, દરેક સમાજ, કદાચ કોઈક સમાજનું નામ માંથી ભૂલી ગયું હોય, પણ તમામ સમાજનો, તમામ ગામડાના લોકોનો, કાર્યકર્તાઓ, મિત્રો આભાર વ્યક્ત કરું છું. મારો બ્રહ્મ સમાજ હોય, આ તમામ સમાજનો, ક્ષત્રિય સમાજથી માંડી સૌનો મિત્રો આભાર વ્યક્ત કરું છું કે તમે લોકોએ જ્યાં તે ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું છે મિત્રો. પણ સાથે સાથે મિત્રો દિવાળી આવી ગઈ છે અને ત્યારે માનનીય મોદી સાહેબનો સંકલ્પ છે કે આત્મનિર્ભર ભારત, અને ત્યારે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, આ સંકલ્પને મિત્રો પરિપૂર્ણ કરવા માટે મારો પ્રજાપતિ ભાઈ કદાચ દીવાના કોડિયા બનાવતો હોય, મારી આર્ટિઝન કોઈ બેન જે ભરત ગૂંથણનું કામ કરતી હોય, કોઈ આવા ખેસ બનાવતી હોય, દિવાળી આવી રહી છે, જેટલા પણ વાર તહેવાર લગ્ન પ્રસંગ આવે, માનનીય મોદી સાહેબનું જે સપનું છે કે ભારતના કારીગરના પરસેવાથી બનાવેલી વસ્તુ એ મિત્રો આપણે વાપરીએ. જેમ તમારી બનાવટી, તમારી ઠેક પેદાશની વસ્તુ, તમારા પરસેવાની સુગંધ એ આપણે દેશ વિદેશમાં જાય છે, એવી જ રીતે આપણા કારીગરોના ભાઈઓ બહેનોના પરસેવાની સુગંધ એ મિત્રો આપણા ઘરમાં લઈ અને કોકનો દીવો પ્રગટાવવાનું કામ મિત્રો આપણે સૌ